स्वागत है तमारू फ्री एक आजना विडियोनी अंदर मित्रों। आजना विडियोनी अंदर हूँ तमने जणावीश प्रधानमंत्री किसान सम्मान निधि योजनानो जे 20मो हप्तो छे ए आज 11 वागे तमाम खेडूतोना बैंक खातामां जमा करी देवामां आवशे ने 20मो हप्तो जे छे अमुक खेडूत मित्रोने अहींया 4000 रूपियानो मळशे अने अमुक खेडूत मित्रोने अहींया 2000 नो मळशे। तो केवा खेडूत मित्रोने 2000 नो मळशे ने केवा खेडूत मित्रोने 4000 नो मळशे आ माहिती जाणवा माटे आजनो विडियो तमे एंड सुधी जोता रहेजो। साथे वात करीए तो एक मोटी स्कीम हप्ता साथे बहार पाडवामां आवशे जेमां खातर लाववा माटे तमाम खेडूतोने अहींया 5000 રૂપિયાની સહાય કરવામાં આવશે। તો આ સહાયનું ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે, ક્યાંથી આ ફોર્મ મેળવવાનું છે, કયા ડોક્યુમેન્ટ લાગશે, શું પાત્રતા છે, આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। સાથે જ તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। સાથે વાત કરીએ કે તમને હપ્તો ના મળે તો તમારે કયા કાર્યો કરવાના છે અને જે હપ્તો મેળવવા માટે અત્યારે તમારે અમુક કાર્યો બાકી હશે તો તાત્કાલિકપણે પૂર્ણ કરી લેવાના છે, જેથી 11 વાગે જે હપ્તો જાહેર કરવામાં આવે એ સીધો તમારા જે છે ખાતામાં આવી જાય। હવે વાત કરીએ તો આજે હપ્તો 2 ઓગસ્ટ 2025 એટલે કે આજે 11 વાગે જાહેર કરવાનું છે એ જે માહિતી છે એ આપણને એક વેબસાઇટ થ્રુ પ્રાપ્ત થઈ છે। તો વેબસાઇટ ઉપર પણ હું તમને વિઝિટ કરાવી દઉં। તો જ્યારે પણ તમે અહીંયા ગૂગલ ઉપર આવો છો ને ગૂગલ ઉપર આવ્યા પછી અહીંયા તમે સર્ચ કરો છો PM ઇવેન્ટ્સ, ત્યારે તમને આ એક વેબસાઇટ અહીંયા જોવા મળી રહેશે। PM ઇવેન્ટ્સ આમાં તમને અહીંયા જોવા મળશે હોબેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એટલે કે અહીંયા જે માહિતી પ્રાઇમ મિનિસ્ટર દ્વારા શેર કરવામાં આવે છે, એટલે વડાપ્રધાન જ્યાં ક્યારે કઈ જગ્યાએ જવાના છે અને ત્યાંથી કઈ નવી યોજના છે બહાર પાડવાના છે આ તમામ માહિતી તમને અહીંયાથી જોવા મળી રહેશે। તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ અહીંયા ઓપન કરી લેવાની છે। અહીંયા થોડું નીચે સ્ક્રોલ કરીએ એટલે અહીંયા આપણને માહિતી જોવા મળે છે કિસાન સન્માન સમારોહ PM કિસાન યોजना के तहत 20वीं किस्त का हस्तांतरण, એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજના થકી આપણો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો છે એ આજે જાહેર કરવાનું છે અને એનું હસ્તાંતરણ આજે કરવાનું છે। તો અહીંયા આપણને તારીખ પણ જોવા મળી રહેશે। આની તારીખ છે 2 ઓગસ્ટ 2025 ને 11 વાગે, એટલે કે આજે 2 ઓગસ્ટ 2025 છે ને આજે 11 વાગે આપણો હપ્તો જાહેર કરી દેવામાં આવશે। અહીંયા સાથે જે નવા નિયમો આવે છે અને સાથે જે આગળ શું બદલાવ થવાનો છે આ માહિતી જાણવા માટે અહીંયા તમે જે લાઈવ ટેલિકાસ્ટ છે એ પણ બધા નિહાળી શકો છો। વાત કરીએ જે 6 કાર્યો છે એને કેવી રીતે અહીંયા પૂર્ણ કરવાના છે। 6 કાર્યોમાંથી સૌપ્રથમ તમારું અહીંયા કાર્ય આવે છે E-KYC નું કાર્ય। હવે વાત કરીએ તો તમને હપ્તો મળે કે ના મળે આ કાર્યો ખાસ રીતે પૂર્ણ કરી લેવાના છે। આમાંથી કોઈ પણ કાર્ય બાકી હોય તો આજે 11 વાગ્યા પહેલાં તમારે એને પૂર્ણ કરવાનું છે। અને સાથે વાત કરીએ આજે તમને હપ્તો ના મળે તો હું જે કાર્યો આજે જણાવું એ તમારે પૂર્ણ કરવાના છે। સૌપ્રથમ કાર્ય તમારું છે E-KYC નું કાર્ય। અહીંયા E-KYC તમે 2 માધ્યમથી કરી શકશો। સૌપ્રથમ તમે તમારા મોબાઈલમાંથી પણ કરી શકશો અને બીજું CSC સેન્ટર અથવા VC ઓપરેટર પાસે કરાવી શકો છો। મોબાઈલમાંથી KYC કરવા માટે સૌથી પહેલાં તમારે જે pmkisan.gov.in આ વેબસાઇટ છે આને ચાલુ કરવાની રહેશે। જ્યારે આ વેબસાઇટને તમે ચાલુ કરો છો ત્યાં તમને એક હોમ પેજ ઉપર એક E-KYC નો ઓપ્શન જોવા મળશે। એ E-KYC નો ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। ત્યાં તમને તમારો 12 આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવા કહેશે। એ 12 આંકડાનો આધાર કાર્ડ નંબર તમારે ત્યાં દાખલ કરવાનો છે। ત્યાર પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ગેટ OTP નો। હવે ગેટ OTP ના બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમારું ઓલરેડી KYC થયેલું હશે તે તો તમને જે છે જણાવી દેવામાં આવશે કે તમારું KYC થઈ ગયું છે અને KYC બાકી હશે તો તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર એક OTP મોકલવામાં આવશે। હવે જ્યારે પણ તમે એ OTP ને દાખલ કરશો ત્યાર પછી તમારી માહિતી તમને તમારે જોવા મળી જશે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે, એટલે કે 24 થી 48 કલાકની અંદર તમારું KYC થઈ શકશે। વાત કરીએ આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ અને DBT આ 3 કાર્યો તમે તમારા બેંકમાંથી કરાવી શકો છો। ખાસ કરીને DBT ઇનેબલ કરાવવાનું છે કારણ કે જે આપણી હપ્તાની રકમ છે DBT એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આવતી હોય છે। તો જે પણ ખેડૂત મિત્રોનું DBT ઇનેબલ હશે એના બેંક અકાઉન્ટ્સમાં હપ્તો પડી જશે। વાત કરીએ તો 5મો કાર્ય છે જમીન વેરિફિકેશનનું, એ તમે તમારા VC ઓપરેટર પાસે કરાવી શકશો। અને છેલ્લું જે ફાર્મર ID કાર્ડનું, ફાર્મર ID કાર્ડ તમે જે છે એગ્રીસ્ટેક પોર્ટલ ઉપર જઈને બનાવી શકશો। એમાં પણ તમારું જે છે જમીન વેરિફિકેશન માટે જે નંબર તમે આપ્યો છે ખાતા નંબર, સર્વે નંબર એ જ ત્યાં લાગશે અને તમારું જે ફાર્મર ID કાર્ડ છે એ ત્યાંથી મેળવી શકશો। વાત કરીએ જે ખાતર લાવવા માટે 5000 રૂપિયાની સહાય છે એ હવે ટૂંક સમયની અંદર જે PM કિસાન સન્માન નિધિ વેબસાઇટ છે એના થ્રુ જે આપણને ફોર્મ ભરીએ છીએ PM કિસાન ત્યાંથી તમે એને ભરી શકશો। અને જે આઈ ખેડૂત પોર્ટલ છે ત્યાંથી પણ તમે માહિતી મેળવીને એનું ફોર્મ ભરીને તમે 5000 રૂપિયાની રકમ જે તમારા ખાતામાં મેળવી શકશો। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।